નમસ્કાર. આજની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સાથે કૃષ્ણા. એક વિશ્વ એક લક્ષ્ય સંગઠનથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે ગ્લોબલ પાટીદાર બિઝનેસની શરૂઆત થઈ. યુવાને ઉદ્યોગ સાહસિક બનાવવા અને વ્યક્તિત્વ ઘડતરથી સમાજ ઘડતર અને સમાજ ઘડતરથી રાષ્ટ્ર ઘડતરના આ ઉમદા હેતુ સાથે શરૂ કરાયેલું એક વિચાર. બીજથી વટવૃક્ષ બનવા સુધીની તેની સફર અને સફળતા. આ વિચારમાં કોઈ સંકુચિતતા નહીં પણ સર્વસમાવેશી ઉદારતા છે. અને વિચાર મનમાંથી નીકળીને જમીન પર ઉતર્યો અને સફળ બનતો જ ગયો. આ વિચાર એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. 18, 20, 22 અને 24ની ભવ્ય સફળતા બાદ ફરી એક વખત ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નવા આઈડિયા આપવાના ઉદ્દેશ સાથે સરદારધામ આયોજિત GPBS 2025 દેશનો એક્સપો જે 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. અને આ વર્ષે તેને પૂર્વના એક્સપો કરતા ભૂતકાળના એક્સપો કરતા વધુ સફળ અને ઐતિહાસિક બનાવવા માટે ખંતથી કામ કરાયું છે. ત્યારે વાત કરવી છે આ આઈડિયાને ધરાતલ પર ઉતારનાર એવા જ એક શ્રેષ્ઠી સાથે. મારી સાથે જોડાઈ ગયા છે ગગજીભાઈ સુતરિયા, સરદારધામના સેવક પ્રમુખ. ગગજીભાઈ, સ્વાગત છે આપનો સંદેશ. ધન્યવાદ. સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવી છે કે આ સરદારધામ જે દર 2 વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની શરૂઆત કરે છે, પરંતુ આપની પાસેથી એ જાણવું છે કે આટલો ભવ્યાતિ ભવ્ય એ સફળ બનતો ગયો, પણ એના બીજ ક્યાંથી રોપાયા હતા? એની શરૂઆત ક્યાંથી, કેવી રીતે, ક્યારથી થઈ હતી? નમસ્કાર. સંદેશ ટીવીના માધ્યમથી કૃષ્ણાબેન આપણા દર્શક મિત્રોને વંદન કરું છું અને આપના સવાલોનો જવાબ આપવાનો હૃદયથી પ્રયત્ન કરું છું. સરદારધામ એક વિચાર છે. સરદારધામમાં આજ સુધીમાં 1044 ટ્રસ્ટીઓ જોડાણા હતા. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સરદારધામે 2016માં એક રોડ મેપ નક્કી કર્યો કે સમાજને કઈ દિશામાં ક્યાં સુધીમાં કેવી રીતે લઈ જવો છે. અને કેન્સવિલે ખાતે 178 લોકો ભેગા થઈને મુદ્દા આધારિત ચિંતન શિબિર કરી મોબાઈલ બેંકમાં મૂકીને કે સમય સાથે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે શું કામ થઈ શકે. તો સરદારધામે 5 લક્ષ્ય બિંદુ નક્કી કર્યા. એનો રોડ મેપનું નામ આપ્યું મિશન 2026 અંતર્ગત 10 વર્ષનો રોડ મેપ નક્કી કર્યો. પહેલું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે 10,000 દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. અને એમાં જેટલી દીકરીઓ રહે 50%, એમાં દીકરીઓને રહેવાનું, જમવાનું, તાલીમ, માર્ગદર્શન માત્ર 1 રૂપિયાના ટોકન ઉપર આપવું. અને સરદારધામ આપે છે. દાતાઓની દિલેરી અને શુભકામના થકી આપે છે. બીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, જે રીતે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સમિટ કરે છે એ પ્રકારની ગ્લોબલ બિઝનેસ સમિટ કરવી. નાના ઉદ્યોગિક વ્યાપારી, નાના અને મધ્યમ બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ એફોર્ડેબલ રેટમાં કરી શકે, MSMEનો મેક્સિમમ બેનિફિટ લઈ શકે, ગવર્મેન્ટની યોજનાનો બેનિફિટ લઈ શકે. અને નાના મધ્યમ ઉદ્યોગિક વ્યાપારી મિત્રોનું મોટા બિગ બિઝનેસમેનો છે જેને શૂન્યમાંથી મોટા એમ્પાયર ખડા કર્યા છે, એવા લોકોની હારે એનું કાર્ડની આપલે થાય, વિચારોની આપલે થાય, આઈડિયા અને રૂપિયાનું મિલન થાય, એ માટે આ ગ્લોબલ સમિટ કરવામાં આ બીજું લક્ષ્ય છે. ત્રીજું લક્ષ્ય છે નાની ઉંમરના યુવા ઉદ્યોગ સાહસિકો, દીકરા અને દીકરીઓ છે જેમને નોકરી નથી કરવી, વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે જવું છે, પ્રોફેશનલ હોય, બિઝનેસ હોય, બિઝનેસ વુમન હોય, તો એવી 26 વિંગ્સ, એક વિંગમાં 60 લોકો, એવી 26 વિંગ મહેસાણાથી મુંબઈ સુધી, અમદાવાદ, સુરત, ખૂબસુરત બધી જગ્યાએ ચાલે છે. એમાં 1100 થી વધુ મેમ્બર છે અને 1400 કરોડનો એ લોકો વેપાર કર્યો છે. 15% તો બિઝનેસ વુમન, તમારી જેવી ડાય દીકરીઓ જેને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પોતાનું સપનું સાકાર કરવું છે, આગળ વધવું છે, સ્વમાન સાથે, હારીશની જેમ આજ કી નારી સબકે સાથ ખંદે ખંદા મિલાકર કામ કર શકે, સન્માન કે સાથ, એ સપનું શીખવવા માટે આપણે GPBOની રચના કરી. ચોથું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું GPSC UPSC એટલે ક્લાસ 1 to 3 ઓફિસર અને IAS IPS UPSC માં ઓફિસર મોકલી શકીએ અને સમાજની અને દેશની ઠીક રીતે વધુ સારી સેવા થઈ શકે પ્રમાણિકતાથી, નિષ્ઠાપૂર્વક સરદાર વલ્લભભાઈ પટેલને આદર્શ માનીને અને રાષ્ટ્રના એક પ્રમાણિક નાગરિક તરીકે અધિકારી કેવું કામ સારું કરી શકે એવા પ્રમાણિક ઓફિસરો સરદાર સાહેબના ચરણોમાં, ઓફિસર બન્યા પછી પહેલા મહિનાનો પગાર સરદાર સાહેબના ચરણોમાં મૂકે છે. એવા 4100 થી વધુ ઓફિસર અત્યારે સરકારમાં બનાવીને મોકલી દીધા છે. આ ચોથું લક્ષ્ય છે.
પાંચમું લક્ષ્ય છે યુવા સંગઠન રાષ્ટ્રવાદી બનાવી અને સમાજમાં અવેરનેસ લાવે કે યુવા શક્તિને શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભૂ રક્ષિત કેવી રીતે કરવી, વિશ્વમાં ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણની સદીની અંદર કેવી રીતે તાલ મિલાવવો, એ માટે આ જીપીબીએસ છે બીજા નંબરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આપે કીધું એમ 18, 20, 22, 24માં સમિટ કરી. 5મી સમિટ અત્યારે 9 થી 12 જાન્યુઆરી ગાંધીનગર કરવા જઈ રહ્યા છીએ અને આ સમિટ અહીંથી આગળ વધી અને સમિટ બીજે પણ થવાની છે, જે હું આવનારા સમયમાં તમને કહીશ. અને ગ્લોબલ સમિટ કરવી એ સમયની માંગ હતી. નાના, મધ્યમ અને મોટા બિઝનેસમેનોનું બોન્ડિંગ થાય, બિઝનેસ નેટવર્કિંગ થાય, હેપીનેસ વધે અને ફેમિલી બોન્ડિંગ થાય, એ આનો આશય છે. બિલકુલ, એટલે એનો વ્યાપ સતત વધતો જશે, વિસ્તરતો જશે, એ ઉદ્દેશ છે. પણ આ 2025 જેવી રીતે મૂકવામાં આવ્યું છે કે ભૂતકાળની જે પણ સમિટ થઈ એના કરતા વધારે ઐતિહાસિક અને એને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરાયો છે. તો આ વખતનો 2025ની સમિટના એજન્ડા શું હશે, એનો લક્ષ્ય શું હશે, રોડમેપ કયો છે? આ વખતની 2000ની સમિટ અગાઉની સમિટમાં પણ હતું, પણ આ સમિટની વિશેષતા એ પ્રકારે છે કે આ સમિટની અંદર સર્વ સમાજના ઔદ્યોગિક, વેપારી, સામાજિક, પ્રોફેશનલ મિત્રો સ્પીકર તરીકે, સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે, વિઝિટર તરીકે મન અને મંચ ખુલ્લો રાખીને આ સમિટને ખુલ્લી મૂકવામાં આવી છે, સર્વ સમાજ સંપલિત. એક બીજી વિશેષતા એ છે કે આ સમિટ 2026માં વિશ્વ ઉપર જેમનું આર્થિક સામ્રાજ્ય છે, માઇન્ડ પાવર, મેનેજમેન્ટ, મની પાવર અને ડિફેન્સ થી વિશ્વમાં જેનું આર્થિક સામ્રાજ્ય છે એવા યહૂદી સમાજ, જુઈશ લોકો, ઇઝરાયલ વાળાની બરોબરી કરવા માટે 2026ની સમિટ અમે અમેરિકામાં કરવાના છીએ, એનું આ રિસલ છે. અચ્છા, એટલે એક્સ્ટ્રા એડિશન છે આ 25ની. 2026ની સમિટ અમેરિકામાં યોજાશે. આપે જેમ શરૂઆતમાં જ પ્રસ્તાવનામાં કહ્યું કે યુવા સાહસિકોને અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને કઈ રીતે સહાયક બની શકાય, કઈ રીતે મદદ કરી શકાય, એ પણ એક મુખ્ય એજન્ડામાં છે. તો એ જ આપની પાસેથી જાણવું છે કે આ જે સમિટ છે અને આવનારી સમિટ જે પણ આપના મનમાં એ ફળશ્રુતિ રૂપે ભાગ લઈ ચૂકી છે, એ કઈ રીતે યુવાઓને મદદરૂપ રહેશે, સહાયક કેવી રીતે બનશે, કઈ રીતે? યુવાઓ માટે જ છે આ સમિટની. હું અગાઉની સમિટની વાત કરું, 2022ની સમિટ સુરત ખાતે, 2024ની રાજકોટ ખાતે, અને આ સમિટ 50 વર્ષની અંદરના તમારી જેમ યુવા દીકરા દીકરીઓ છે એ સમિટનું આયોજન કરી રહ્યા છે. અમે સિનિયર સિટીઝન છે, વડીલો છે, અમારું સપનું છે, હમ સપના દેખતે हैं, સાકાર આપ લોગ કરતે हैं. તો યુવાનોને મેં અગાઉ કીધું એમ કે વેપાર, ઉદ્યોગ ક્ષેત્રે જ્યાં જ્યાં તકો છે, દેશમાં કે વિશ્વમાં જ્યાં જ્યાં નવી તકો છે, તકોને ઝડપવા માટે યુવાનો તૈયાર છે. એમને જરૂર છે એજ્યુકેશનની, એમને જરૂર છે ઇનોવેશનની, એમને જરૂર છે રિસર્ચ સેન્ટરની, એમને જરૂર છે ઈ લાઇબ્રેરીની, એમને જરૂર છે સ્કિલ ડેવલપમેન્ટની, એમને જરૂર છે વર્કશોપ ને પ્લેટફોર્મની જરૂર છે. અમારે પૈસા આપવા, આશીર્વાદ આપવા અને પીઠ થાબડવી તમે આગળ વધો, એ સમયની માંગ છે. અને આ યુવાનોમાં અમને શ્રદ્ધા છે. યુવાનો છે આ દેશનું, સમાજનું મીઠું સત્વ છે, એ એમની સત્વતા ક્યારેય છોડતું નથી. અને સમાજની અને દેશની આવતીકાલ છે યુવાનો. તો યુવાનો આ બિઝનેસ સમિટ કરે છે, યુવાનો એમના સપના સાકાર કરે છે. માત્ર અમે એક સાક્ષી બની એમને ઉપયોગી થવાનો, એમને આગળ વધવાનો તક આપવાનો પ્રયાસ કરીએ છીએ 1045 ટ્રસ્ટીઓ દ્વારા. તો આપે યુવાનોનું યોગદાન કેવી રીતે રહેશે અને આ સમિટ થકી યુવાનોને કેવી રીતે મદદરૂપ થવાશે એ કહ્યું, પણ આપણે દીકરીઓની વાત કરીએ, કારણ કે આપણે કહ્યું કે એક ઉમદા ઉદ્દેશ એ હતો કે દીકરીઓ કે જે નથી આગળ આવી શકતી, વંચિત છે, શોષિત છે, એમને પણ આગળ લાવવાની છે. તો આ સમિટ થકી અને સરદાર ધામ થકી એ દીકરીઓને, મહિલાઓને કેવી રીતે મદદરૂપ થઈ શકાયું છે અત્યાર સુધી? કૃષ્ણાબેન, બહુ નમ્રતા અને આદર સાથે વાત કરીએ તો પ્રમાણમાં હવે એવું નથી, પણ પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે પુરુષ પ્રધાન સમાજ છે ભારતીય. માતા પિતા ને એક દીકરો ને એક દીકરી હોય અને ગામડામાં ટૂંકી જમીન હોય અથવા શહેરમાં બહુ ઓછી ઇન્કમ હોય, તો ગ્રેજ્યુએટ કરાવવો હોય, દીકરા દીકરીને ડોક્ટર બનાવવો હોય, જે તે ક્ષેત્રે મોકલવા હોય, એમનું સપનું એ પ્રમાણે પૈસા ન હોય તો શું કરે?
કોઈ પણ પ્રાયોરિટી હંમેશા રહે તો પ્રમાણમાં દીકરાની રહે. એટલે સરદાર ધામના અમારા ટીમ સરદાર ધામના સૌ હોદ્દેદારોએ સમગ્ર ટ્રસ્ટીગણની શુભકામનાને આશીર્વાદ સાથે નક્કી કરવામાં આવ્યું કે દીકરીઓને શિક્ષિત દીક્ષિત વિકસિત કરવા માટે એમને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 21મી સદીમાં બરોબરી કરવા માટે વૈચારિક રીતે, ધંધાકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે એને બરોબરી કરવા માટે એને રહેવાનું જમવાનું તાલીમ માર્ગદર્શન 800 દીકરીઓ સરદાર ધામમાં અત્યારે રહે છે અને 3000 દીકરીઓનું બીજું છાત્રાલય બાજુમાં બની રહ્યું છે જે માર્ચ મહિનામાં લોકાર્પણ થવાનું છે મોદી સાહેબના વરદ હસ્તે. એમાં રહેવાનું જમવાનું તાલીમ માર્ગદર્શન મેં કહ્યું કીધું ₹1 ટોકન ઉપર વ્યવસ્થા આપીએ છીએ. માત્ર ₹1. માં बेटी को भेजती है गांव से या छोटे छोटे शहर से कस्बों से, क्या लेके भेजती है? सपने लेकर. उनका सपना सजाना, उसको आगे बढ़ाना, उसको शिक्षित दीक्षित विकसित करना, वो हमारा फर्ज है, वो दायित्व बनता है. અચ્છા, એટલે મા બાપને ચિંતા ન રહે કે મારી પાસે નાણાં નથી તો મારી દીકરી આગળ નહીં વધી શકે, એટલે ચિંતા સંપૂર્ણપણે એનો અંત લાવવાની કોશિશ તમે કરી રહ્યા છો. પણ ગ્લોબલ પાટીદાર સમાજ સમિટ અને સરદાર ધામ આ એક પાટીદાર સંગઠન છે, પરંતુ જેમ શરૂઆતમાં જ કહ્યું કે આમાં કોઈ સંકુચિતતા નથી પરંતુ સર્વસમાવેશી ઉદારતા છે. તો અન્ય સમુદાયોને, અન્ય સમાજને એમાં કઈ રીતે સાંકળી શકાશે? મેં આપને અગાઉ કીધું કે આ સમિટની અમારી પાસે સ્પોન્સર હોય, સ્પીકર હોય, એક્ઝિબિટર હોય, વિઝિટર હોય, સર્વને માટે ખુલ્લું છે. બીજું, અમે જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ દરમિયાન અમે સર્વ સમાજની એક સમિતિ બનાવી છે, સરદાર ધામ સર્વ સમાજ સમરસ સમિતિ. દર 3 મહિને એની મીટિંગ મળે છે કે સરદાર ધામ કાંઈ છૂપું રાખવા માંગતો નથી, શું સમય સાથે કામ કરે છે એ ખુલ્લું મન છે. એટલે તમે પણ કામ કરો. આજે તમે જોયું છે ગઈકાલે પરમ દિવસે આંજણા સમાજનું આંજણા ધામ ₹350 કરોડ 300 કરોડનું બને છે, 250-200 કરોડ રૂપિયાનું ફંડ ટોટલ મળીને થયું. એ શું બતાવે છે? હેલ્ધી કોમ્પિટિશન. એ લોકો અહીં જોઈ ગયા સરદાર ધામમાં કે અમને મળ્યા, કીધું કે સાહેબ અમારે આવું કોપી જ કરવી છે, આમાં શું બધું જાણી ગયા, જોઈ ગયા, સમજી ગયા. એવું ક્ષત્રિય સમાજ વાળા બનાવવાના, એવું જીતો વાળા તો આગળ છે જ, 2 ડગલા આગળ હંમેશા ગુજરાતમાં. પણ બધા સમાજ હેલ્ધી કોમ્પિટિશન દ્વારા જે સૂતા છે જાગે છે, બેઠા થાય, દોડતા થાય, જોડતા થાય, કામ કરતા થાય. આ હેલ્ધી કોમ્પિટિશનનો જમાનો છે. હું ઈચ્છું છું કે સર્વ સમાજ આ દિશામાં કામ કરવા માટે, યુવા ધનને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, અને મેં અગાઉ કીધું એમ એજ્યુકેશન, ઇનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે વધુમાં વધુ કામ કરે. અને સરદાર ધામ હજી ખુલીને ખીલીને આવનારા સમયની અંદર 500 કરોડની સરદાર ધામ યુનિવર્સિટીનું સપનું લઈને આવી રહ્યું છે. અને વહેલી સવારે અમને આ સપના આવે છે, અને સપના 100% સાચા પડે છે. બિલકુલ. એટલે આર્થિક, સામાજિક સદ્ધરતા અને સમૃદ્ધિ કેવી રીતે મેળવી શકાય, એની સાથે સાથે સાચી કેળવણી. હા, બિલકુલ. પણ આ કોઈ એક એવું નથી કે કોઈ એક વ્યક્તિથી કે એક સંગઠનથી થતું કામ છે. આમાં સરકારના ફાળા વિશે આપની પાસેથી જાણવું છે કે સરકારનો ફાળો કેવી રીતે રહે છે, પ્રત્યક્ષ, પરોક્ષ રીતે શું હોય છે? બહુ સાચી વાત છે. હું 2 પ્રકારે તમને એનું ડેફિનેશન કહીશ, વિશ્લેષણ. એક તો પેલા એ કહેવાય જો કે સરદાર ધામ એક સામાજિક ક્રાંતિનું અભિયાન છેડ્યું છે, સામાજિક ક્રાંતિનું. અને હું ચોક્કસ એવું માનું છું કે સામાજિક ક્રાંતિ દ્વારા યુવા શક્તિમાં 10 વર્ષ રોકાણ કેમ થાય એ સમયની માંગ છે. એટલે સરદાર ધામ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, હું સમિટની વાત કરું તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું 35 થી 40% સાझेदारी દરેક સમિટમાં રહી જ છે. સ્ટોલના રૂપમાં, સ્પોન્સરના રૂપમાં, એમએસએમઈ ના રૂપમાં, એટલે આપણી સાથે છે. બીજી વાત એ કહું છું કે રાષ્ટ્રીય સ્તરે, નેશનલ લેવલ પર કામ કરવા માટે એક સિક્કાની 2 બાજુ છે, સરકાર અને સંસ્થા. સારી વિઝન વાળી એનજીઓ છે, દ્રષ્ટિ વાળી છે, અને એમની પાસે આઈડિયોલોજી છે, એવી સંસ્થાઓએ ખૂબ મોટું કામ કરવું પડે. સમાજમાં અને દેશમાં બહુ મોટું કામ પડેલા છે, એ કામ સાથે મળીને કરવા જોઈએ. એક સિક્કાની 2 બાજુ હોવાથી સરકાર એમની રીતે કામ કરે છે, સંસ્થાઓ એમની રીતે કામ કરે છે, જરૂર પડે સાથે મળીને કામ કરે છે. પણ આ સમયની માંગ છે, મિલે સુર હમારા તુમારા. એટલે સહયોગથી થતું આ કામ છે. અચ્છા, આપની પાસેથી હવે જાણવું છે કે આ એવું નથી કે આજે વિચાર્યું અને કાલે થઈ ગયું, કારણ કે આનો વ્યાપ, જેમ હમણાં આપણે કહ્યું, વિસ્તાર બહુ વિશાળ છે. તો આ સમિટ હવે 9 તારીખથી શરૂ થવા જઈ રહી છે, ને એના માટે ઘણા સમયથી મનોમંથન થતું હશે, એને કઈ રીતે ધરાતલ પર લાવી, અમલીકરણ કઈ રીતે કરવું, એના માટે પ્રયાસો થયા હશે, અને એટલા માટે હવે થવા જઈ રહી છે. પરંતુ આગામી જે જીપીબીએસ થવાની છે એને લઈને શું વિચારો છે?
આગામી જીપીબીએસ છે, જીપીબીએસ 26 એ અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટમાં ઓર્લાન્ડો ખાતે થવાની છે ઓગસ્ટ મહિનામાં 2026માં. એની ટીમ બની ગઈ છે. આદરણીય લોકલાડીલા મુખ્યમંત્રીના વરદ હસ્તે 9 જાન્યુઆરીએ સવારે 10:30 કલાકે મુખ્યમંત્રીના વરદ હસ્તે જીપીબીએસ 26 નું પ્રી લોન્ચિંગ કાર્યક્રમ થવાનો છે. 26 નો પ્રી લોન્ચિંગ. એક વર્ષ હંમેશા આપણે બિફોર ચાલીએ છીએ અને આખા અમેરિકામાં રોડ શો થવાના છે. એના ભાગરૂપે જીપીબીએસ ના પ્રમોશન માટે આફ્રિકા, યુરોપ, યુકે, ફાર ઈસ્ટ અને ભારતમાં રોડ શો થવાના છે. અને રોડ શો દરમિયાન સરદાર ધામ કેવી રીતે યુવા ધનને એકતાથી સમૃદ્ધિની દિશામાં કેવી રીતે ઉપયોગી થવા માંગે છે અને વિશ્વના 10,000 બિઝનેસમેનો અમેરિકામાં એક પ્લેટફોર્મ પર મળે. અને અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને આમંત્રણ આપવાના છે કે ગ્લોબલ સમિટ 2026માં ત્યાં જાય તો 1045 એ વખતે સમજો કે 2000 ટ્રસ્ટીઓ હોય, એમના 4 ચાર્ટર ફ્લાઇટ હોય, પીએમ સાહેબનું અને સીએમ સાહેબનું ચાર્ટર ફ્લાઇટ હોય વાયુસેનાનું, અને બધા અમેરિકામાં જઈએ 10,000 બિઝનેસમેનો પહેલી હરોળના એકત્રિત થાય એક પ્લેટફોર્મ પર અને ત્યાંના પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર મોદી સાહેબ એ બે હારે મળીને દીવો પ્રગટાવે એવું હમણાં અમારું સપનું છે. અચ્છા ગગજીભાઈ, એક નાનકડું हम दूर का देखते हैं, बड़ा सोचते हैं, हट के सोचते हैं. क्यों कि हम सरदार वल्लभ भाई पटेल के सीधे वारसदार हैं. सभी भारतीय हम सरदार साहब के वारसदार हैं. બિલકુલ. અત્યારે જેમ હમણાં કહેવાય કે ગ્લોબલ એક વિલેજ છે, વૈશ્વિક ગામડું બની ગયું છે અને પાટીદાર સમાજ માટે એવું કહેવાય છે કે એ દાયકાઓથી નહીં પણ ઘણા લાંબા સમયથી એ વિશ્વના અન્ય દેશોમાં પણ એ ફેલાયેલો છે, વિસ્તરેલો છે અને એનો ફાયદો પણ રહેતો હોય છે કારણ કે એ ગામડાઓનો વિકાસ એના થકી થયો છે, ઘણા બધા ગામડાઓનો. તો આ જે પાટીદાર ગ્લોબલ ડાયસ્પોરા છે એનો સીધો સહયોગ કેવી રીતે રહેતો હોય છે? 2026ની સમિટની નવી વિશેષતા એ છે કે સરદાર ધામ આયોજક તરીકે હશે, પ્રયોજક તરીકે હશે, સંયોજક તરીકે હશે, પરંતુ સમગ્ર ભારતીયો જે અમેરિકામાં વસે છે, જે એનઆરઆઈ ના રૂપમાં, એ બધા સાથે મળીને આ ગ્લોબલ સમિટ કરવાના છે. ઓકે. એક વ્યક્તિ, એક શક્તિ કે એક સંસ્થા દ્વારા નહીં. એટલે हम खुलकर खिलकर मिले सुर हमारा तुम्हारा इस भाव को प्रकट करना चाहते हैं 26 के जरिए. ઠીક છે. એટલે સામાજિક ક્રાંતિ થકી શૈક્ષિક ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ, આ ઉદ્દેશ સાથે કામ કરી રહ્યા છો અને ગગજીભાઈ એ શુભકામના પાઠવે કે આ પણ આયોજન છે એ ભવ્યાતિ ભવ્ય સફળતા હાંસલ કરે. બિલકુલ. કે સરદાર ધામ ગ્લોબલ સમિટના માધ્યમથી એક આર્થિક ઐતિહાસિક અભિયાન છેડ્યું છે. આર્થિક ઐતિહાસિક અભિયાન શા માટે? સામાજિક ક્રાંતિ માટે. સામાજિક ક્રાંતિ એ છે કે એફોર્ડેબલ રેટથી દીકરાઓને હોસ્ટેલ પૂરી પાડવી, ₹1 ટોકન ઉપર વ્યવસ્થા આપી સામાજિક ક્રાંતિ છે. વેપાર, ઉદ્યોગ ને રોજગાર ક્ષેત્રે યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવું એ સામાજિક ક્રાંતિ છે. અને બિનજરૂરી ખર્ચાઓ, ચર્ચાઓ, પરચાઓ, અંધશ્રદ્ધા અને રૂઢિરિવાજોમાંથી પૈસાની બચત કરીને 10 વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરીને દેશની તસવીર, તકદીર અને તાસીર બદલવાનો પ્રયત્ન કરવો એ સામાજિક ક્રાંતિ છે. આપણે સૌ સાથે મળીને, હું નહીં પણ આપણે સમગ્ર ગુજરાતના 6.5 કરોડ બંધુ ભગીનીઓ સાથે મળીને વિકસીએ. ગગજીભાઈ, તમે એ વાત તો કરી કે કેવી રીતે ઘડતર થશે, સમાજ નિર્માણ થશે અને રાષ્ટ્રનું ઘડતર થશે, પરંતુ આ એક બૃહદ વિચાર છે. કોઈના મનમાં, તમારા મનમાં સ્ફૂર્યો હશે, બધાના મનમાં સ્ફૂર્યો હશે અને પછી ધીમે ધીમે ને અમલીકરણ કરવા માટેના પ્રયાસો કરાયા. પરંતુ 1045 ટ્રસ્ટી જેનો ભાગ બની ચૂક્યા છે, તો આ બહુ વિશાળ પાયે થતો કાર્યક્રમ છે. તો ફંડિંગનો, ફાઇનાન્સનું એ કઈ રીતે આખું મેનેજમેન્ટ થાય છે? कृष्णाबेन, 2012 में हमने हिमालय की गोद में गंगा मैया के सानिध्य में, तपोभूमि के प्रभाव में, सूर्य की साक्षी में हमने संकल्प लिया था कि हमारी जिंदगी, बंदगी, यादगी, दीवानगी और रवानगी समस्त पाटीदार समाज और राष्ट्र को समर्पित होगी. इस भाव को पकड़कर हम काम कर रहे हैं. शिक्षा के लिए हमने दीक्षा लिया है तो अपनों के पास भिक्षा मांगने के लिए फिरते रहते हैं. और आज तक हमने 1045, हमने नहीं लेकिन हमारी टीम ने, सभी ने मिलकर ये प्रयास किया है. इसी का ये नतीजा है. तो सरदार धामे
200 કરોડનું 2021માં આદરણીય પ્રધાનમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કર્યું. 3,000 દીકરીઓનું ભૂમિપૂજન મોદી સાહેબે કર્યું હતું 2021માં, અને માર્ચ મહિનામાં મોદી સાહેબ એનું લોકાર્પણ કરવાના છે. વડોદરા 150 કરોડનું સરદાર ધામ છે, મે મહિનામાં બનવાનું છે. સરદાર ધામ યુનિવર્સિટી સુરત ખૂબસૂરત ખાતે બનવાની છે, ભૂમિપૂજન થઈ ચૂક્યું છે. રાજકોટ ખાતે પણ ગુજરાત સરકાર પાસેથી આપણે વેચાતી જગ્યા લીધી છે, ત્યાં પણ ભૂમિપૂજન ટૂંક સમયમાં થવાનું છે. મહેસાણા ખાતે પણ ભૂમિપૂજન થવાનું છે. આગામી સમયની અંદર યુવા ધનને કેવી રીતે પ્લેટફોર્મ પર પૂરું પડી શકાય વેપાર, ઉદ્યોગ, રોજગાર ક્ષેત્રે, અને મેક્સિમમ હોસ્ટેલ કેમ પૂરી પડી શકાય. પાટીદાર સમાજની 10,000થી વધુ દીકરીઓ તો હોસ્ટેલના અભાવે પીજીમાં રહે છે અથવા તો રૂમ રાખીને રહે છે. એમને વ્યવસ્થા પૂરી પાડવી એ પ્રાથમિકતા અમદાવાદમાં છે. અને મને વિશ્વાસ છે કે આગામી 2 વર્ષની અંદર 2026 પૂરું થશે ત્યાં સુધીમાં બીજા 1000 ટ્રસ્ટીઓ બનશે અને 500 કરોડનું ફંડ આપશે, જેથી કરીને દીકરીઓનું સપનું સાકાર કરી શકીએ. અને હું તો સર્વ સમાજને પણ વિનંતી કરું છું, આવો આપણે સૌ સાથે મળીને આવા શૈક્ષણિક ક્ષેત્રના કામની અંદર સાથે મળીને કામ કરીએ, અને એ સમયની માંગ છે. સાથે મળીને સામાજિક સમરસતા દ્વારા વધુને વધુ એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ અને વૈશ્વિક ફલક પર વિશ્વગુરુના રૂપમાં આગામી વર્ષોમાં જે આપણું સમગ્ર ભારતીયવાસીનું જે સપનું છે એ સપનું સાકાર થાય એવી હૃદયની મારી વિભાવના છે, હૃદયથી. બિલકુલ, એક ભારત શ્રેષ્ઠ ભારતની આપણી જે સંકલ્પના છે, આશા રાખી, આપણે શુભકામનાઓ પાઠવીએ કે એ સાકાર થાય અને આપના જે પણ આયોજન છે એ આવી જ રીતે ભવ્યાતિભવ્ય સફળતા હાંસલ કરે. ગગજીભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. બસ આટલું જ તે. આપ સૌના ઈશ્વરને, પરમેશ્વરને પ્રાર્થના કરો કે અમે નમ્રતા સાથે ઝીરો બનીને, સરદાર વલ્લભભાઈ પટેલને હીરો માનીને, યુવા ધનને કેન્દ્રમાં રાખીને આદરથી, નમ્રતા સાથે લક્ષ્ય પ્રમાણે કામ કરી શકીએ એવા આશીર્વાદ પાઠવો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. એટલે દેશના લોહ પુરુષ, લોખંડી પુરુષ સરદાર પટેલના જે મૂલ્યો હતા, સિદ્ધાંતો હતા, એ જ મૂલ્યો સાથે સરદાર ધામ આગળ વધી રહ્યું છે. સંગઠનથી સમૃદ્ધિ તરફ અને સફળતા તરફ એ એનું લક્ષ્ય છે, અને એ જ લક્ષ્ય સાથે પાછળના 4 કાર્યક્રમો થયા છે. આ 5મો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને આ સાથે જ ગગજીભાઈ સુતરિયાએ જેવી રીતે કહ્યું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં માત્ર એક સમાજની વાત નથી, પરંતુ તમામ સમાજના યુવા, તમામ લોકો કે જેઓ રસ ધરાવે છે, ખૂબ બધું પ્રોત્સાહન અને આઈડિયા, નવા નવા વિચારો એમાંથી મળતા રહેશે. તો આપ પણ આ કાર્યક્રમમાં જરૂરથી પધારશો. અને આ સાથે જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહેશો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.